હેલો ફ્યુચર ડૉક્ટર્સ। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં તમારું ગુજરાતનું મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો મેરિટ પરથી તમને કઈ કોલેજ મળશે। તો અત્યારે આ વિડીયોમાં તમને ગુજરાત મેરિટ પરથી કઈ કોલેજ મળવાપાત્ર છે તેની બધી જ વિશે માહિતી આ વિડીયોના એન્ડ સુધી જો તમે જોડાયેલા રહેશો તો તમને માહિતી મળી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો આપણે સૌથી પહેલાં કેટેગરી વાઇઝ અત્યારે મેરિટ પરથી તમારું કટ ઓફ આ વિડીયોમાં જણાવવાનું છું। તો સૌથી પહેલાં ઓપન કેટેગરીનું કટ ઓફ જોશું, ત્યાર પછી એસસી, પછી એસટી, પછી એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ જોશું। તો સૌથી પહેલાં આપણે ઓપન કેટેગરીની કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં તો તમને અહીં લખી દઉં ઓપન કેટેગરી। ઓપન માટે તમારે ગવર્મેન્ટ માટે, જીમર્સ માટે, અને સેલ્ફ ફાઇનાન્સ એટલે કે એસએફઆઈ માટે તમારે કેટલા ગુજરાત રેન્ક પરથી તમને કઈ કોલેજ મળશે તે ડિસાઇડ થઈ જશે। જો તમારે ગવર્મેન્ટમાં એડમિશન લેવું હોય અને ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છો તમે, તો તમારે અંદાજિત 1000 જેટલો ગુજરાત રેન્ક જોશે। એટલે કે તમારું જનરલ મેરિટમાં જે તમારો જનરલ મેરિટ રેન્ક છે તે જોશે। આ વિડીયોના એન્ડ સુધીમાં જેટલા પણ તમને મેરિટ લિસ્ટ જણાવું તે ટોટલી જનરલ મેરિટ રેન્ક પરથી જ ડિસાઇડ છે, અહીં કેટેગરી વાઇઝ સ્પેસિફિકલી નથી। એટલા માટે જો તમારો જનરલ મેરિટ રેન્ક ઓપન કેટેગરીમાં 1000ની અંદર છે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળશે, અને જો તમારો જનરલ મેરિટ રેન્ક 930થી લઈને 2480 સુધીનો છે તો તમને જીમર્સ મેડિકલ કોલેજ મળશે ઓપન કેટેગરીમાં। અને સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે 2500થી લઈને 6400 સુધીનો જનરલ મેરિટ રેન્ક જોશે। તો આ મુજબ તમારે ઓપન કેટેગરીમાં ગવર્મેન્ટ માટે આટલો રેન્ક જોશે, જીમર્સ માટે તમારે 9030થી લઈને 2480 સુધીનો રેન્ક જોશે, અને સેલ્ફ ફાઇનાન્સમાં 2500થી લઈને 6400 સુધીનો રેન્ક જોશે। હવે આ જ રીતે તમને એસસી કેટેગરીની વાત કરું તો એસસી કેટેગરી માટે તમારે ગવર્મેન્ટ, જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સ। ગવર્મેન્ટ માટે તમારે એસસી કેટેગરીમાં અંદાજિત 3500 જેટલો રેન્ક જોશે। જો તમને જણાવી દઉં, મેં આની પહેલાંના ઘણા ખરા વિડીયોમાં મેં તમને કીધું હતું કે તમારું કટ ઓફ નીચું જશે, તમારું મેરિટ લિસ્ટ 16 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટની વચ્ચે આવશે। તે બધું જ વિશેની ટોટલી વિડીયો મેં તમને જણાવેલા હતા અને તે બધી જ વાત સાચી પડેલી છે। તો તમને આ મુજબનું જો તમે આ અત્યારે કટ ઓફનો વિડીયો છે તે મુજબ તમે કટ ઓફ ધરાવો છો તો ચિંતા કરશો નહીં, આ મુજબ તમને માર્ક મળી રહેશે અને એડમિશન થઈ જશે જો આ મુજબનો તમારો રેન્ક હશે તો। પરંતુ તમે યાદ રાખજો, આ તમારો જનરલ મેરિટ રેન્ક છે, અહીં કોઈ કેટેગરી વાઇઝ સ્પેસિફિકલી એસસી કેટેગરી તો એસસી કેટેગરીનો રેન્ક નથી લખતો, તમારો જનરલ મેરિટ રેન્ક લખું છું। તો તે મુજબથી આ કટ ઓફ ડિસાઇડ કરું છું। તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। જો તમારે એસસી કેટેગરીમાં તમારો જનરલ મેરિટ રેન્ક 3200થી લઈને 5500 સુધીનો છે તો તમને જીમર્સ મેડિકલ કોલેજ મળવાપાત્ર છે, અને સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે 5500થી લઈને તમારે 7900 સુધીનો રેન્ક જોશે જનરલ મેરિટ રેન્ક। તો આ મુજબ તમારે એસસી કેટેગરીમાં રેન્ક જોશે। હવે આ જ રીતે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટે તમારે એસટી કેટેગરીનું ખૂબ જ વધારે રેન્કમાં પણ એડમિશન મળી જાય છે। તો એસસી અને એસટી કેટેગરીની ચિંતા કરવાની જરૂર નથી। જો તમે ઘણા ખરા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ હોય છે તો બી તેઓને સેલ્ફ ફાઇનાન્સમાં મળી જાય છે।
જો ગવર્મેન્ટમાં એડમિશન લેવું હોય તો તમારે 11,000 સુધીનો જનરલ મેરિટ રેન્ક હશે તો બી તમને ગવર્મેન્ટમાં એડમિશન મળી રહેશે. તમે વિચારી શકો છો કે એસટી કેટેગરીમાં ઓનલી 11,000 સુધીનો મેરિટ રેન્ક હશે તો બી તમને ગવર્મેન્ટમાં મળી રહેશે. ગુજરાતની વાત કરું છું અને આ જનરલ મેરિટ રેન્ક છે. અને જીમર્સ માટે તમારે 11,000થી લઈને 14,900 સુધીનો રેન્ક જોશે જીમર્સ માટે. અને સેલ્ફ ફાઇનાન્સમાં જો તમે ક્વોલિફાઈંગ હશો ને તો બી તમને એસટી કેટેગરીમાં ક્વોલિફાઈંગ હશો ને તો બી તમને એસટી કેટેગરીમાં એડમિશન મળી રહેશે. તો ખાસ યાદ રાખજો, એસટી કેટેગરી માટે આ મુજબનું તમારો જનરલ મેરિટ રેન્ક હોવો જોઈએ. ત્યાર પછીની કેટેગરીની વાત કરીએ તો ત્યાર પછીની કેટેગરી છે એસીબીસી. એસીબીસી કેટેગરી માટે તમારે ગવર્મેન્ટ માટે તમારે 1,520 જેટલા ગવર્મેન્ટ ગુજરાત રેન્ક જોશે. જીમર્સ માટે તમારે 1,500થી લઈને 2,900 જેટલો રેન્ક જોશે. આ તમારો ગુજરાત મેરિટ રેન્ક છે. અને તમારે સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે 3,000થી લઈને 6,500 સુધીનો ગુજરાત મેરિટ રેન્ક જોશે. આના પરથી તમે એ ડિસાઇડ કરી શકો છો કે કોઈ વિદ્યાર્થીને ફોર એક્ઝામ્પલ એસસીબીસી કેટેગરીનો છે તો તેમને જો 1,820 જેટલો રેન્ક આવેલો હોય તો તમને અંદાજો આવી જશે કે તમને કઈ કેટેગરીમાં એડમિશન મળવા પાત્ર છે. જો 1,800 જેટલો રેન્ક હોય તો તેમને જીમર્સ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે એસસીબીસીમાં. તો આ મુજબ તમને ડિસાઇડ કરી શકો. તો આ રીતે તમે કટ ઓફ ચેક કરી શકો છો. હજી કટ ઓફને લઈને હું ડિટેલ વિડીયો બનાવીશ. તો ચેનલ સાથે જો નવા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે જ્યાં સુધી તમારું એડમિશન ટોટલી ક્લોઝ ના થાય ત્યાં સુધી આ ચેનલ ઉપર તમને વિડીયો મળી રહેશે. અને એડમિશન પ્રોસેસમાં જો કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારી લગતા કોઈપણ ક્વેશ્ચન કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે અન્ય બીજી કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારું કટ ઓફ કેટલું રહેશે. તો ગવર્મેન્ટ માટે તમારે જનરલ મેરિટ રેન્ક 1,235 સુધીનો હશે તો બી તમને ગવર્મેન્ટમાં મળી જશે. 1,200થી લઈને તમારે 2,600 સુધીનો રેન્ક હશે તો તમને જીમર્સ મળી જશે. અને 2,600થી લઈને 6,000 સુધીનો રેન્ક હશે તો તમને સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. તો તમારે આ મુજબનું કટ ઓફ ઈડબ્લ્યુએસ માટે રહેવાનું છે. જો હવે બીજી વાત કરીએ તો અન્ય વાતમાં તમારે કઈ રીતે કોલેજ ચૂઝ કરવી. ઘણા ખરા વિદ્યાર્થીઓ એવી બોર્ડર લાઇન પર હશે કે જો તમને અહીં ઉદાહરણ તરીકે સમજાવું, અહીં ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે કે જેમનો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં રેન્ક 1,205 છે તો તેમને શું ચૂઝ કરવું. જો અહીં 1,235માં તો તમને ગવર્મેન્ટમાં પણ મળી શકે છે અને જીમર્સ પણ મળી શકે છે. તો તમારે ચોઇસ ફિલિંગમાં કઈ રીતે કોલેજ ચૂઝ કરવી તેના વિશે ખ્યાલ આપું તો આગળની સ્લાઇડમાં તમને જણાવું. તો તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે કોલેજ ચૂઝ કરતી વખતે જો તમે બોર્ડર લાઇન પર હોવ તો તમારે મોસ્ટ ઓફલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સૌથી પહેલાં ચૂઝ કરવી. બધી જ ગવર્મેન્ટ કોલેજ ચૂઝ કરવી. એક સેકન્ડ સ્પેસિફિકલી તમને લખી દઉં. ટોટલી બધી જ ગવર્મેન્ટ કોલેજ પહેલાં ચૂઝ કરવી અને ત્યાર પછી તમારે જે તમને પસંદ હોય તેવી જીમર્સ નાખવી, આરએસ કોલેજ નાખવી.
અને પછી સેલ્ફ ફાઇનાન્સ નાખવી. આને લગતો ડિટેલ વિડીયો ચેનલ ઉપર આવી જશે, તો તે પણ જોવાનું ભૂલશો નહીં. આના પછી નેક્સ્ટ વિડીયો કોલેજ કઈ રીતે ચૂઝ કરવી તેના વિશેનો જ છે. તો અત્યારે તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાનું છે. અને તમારે કોલેજ કઈ રીતે પસંદ કરવા માટે અત્યારે તમને મનગમતી કોલેજનું લિસ્ટ બનાવો. સૌથી પહેલાં કોલેજનું લિસ્ટ બનાવવું. જે તમને પસંદ હોય તે કોલેજ પહેલાં રાખવી. અને ગવર્મેન્ટ કોલેજ તો બધી ચૂઝ કરવી, કારણ કે જો આપણને આમાં કોઈ લિમિટ નથી હોતી એ ચોઇસ ફિલિંગમાં. એટલા માટે કે તમને સ્પેસિફિકલી 50 કોલેજ જ નાખવાની છે કે 15 જ કોલેજ નાખવાની છે, એવું કોઈ લિમિટ હોતી નથી. એટલા માટે તમે પહેલાં ગવર્મેન્ટ કોલેજ જ નાખી દેજો. અને તમને ગૂગલ મેપ પરથી તમારે તે કોલેજના રેટિંગ કેટલા છે તે બધું જ જાણવું. ઘણી ખરી કોલેજમાં તમારે થોડું ઘણું લેગ થઈ શકે છે. અત્યારે કોલેજનું તમને ખબર જ હશે કે કલ્ચર કેવું હોય છે, બધી જ પ્રકારની માહિતી રેડી રાખવી અને પછી જ એડમિશન લેવું. તો તમારે કોલેજ વિશે રિવ્યૂ ચેક કરવાના છે ગૂગલ મેપ પરથી રિવ્યૂ ચેક કરવાના છે. રિવ્યૂ ચેક કરી લેવા. તે મુજબથી તમારે કોલેજમાં પણ ઘણો ખરો ખ્યાલ આવશે કે કઈ કોલેજમાં તમારે સિલેક્શન લેવું કે ના લેવું. અને તમે બીજી વાત કરીએ તો તમારે આ કોલેજ કઈ રીતે પસંદ કરવી તેનો ડિટેલ વિડીયો તો હું બનાવવાનો જ છું. તો અત્યારે તમારો ગુજરાતમાં રેન્ક કેટલો છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવો. અને કોમેન્ટ પરથી તમને હું રિપ્લાય આપીશ કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે. તો આવા જ વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા જ વિડીયો ચેનલ ઉપરથી મળી રહેશે. થેન્ક યુ ફોર ધ વોચિંગ.